કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે। હજુ પણ ઘણા લોકો લાપતા છે। પણ એક સુખદ સમાચાર એ છે કે ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ ઓપરેશન બાદ 6 બાળકોને દૂરના આદિવાસી વસાહતમાંથી બચાવી લેવામાં આવ્યા હતા। કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે હાશીસનની આગેવાની હેઠળની 4 સભ્યોની ટીમે ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર જોખમી રસ્તો પાર કરી સફળતાપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી હતી। માહિતી અનુસાર ગુરુવારે માતા અને 4 વર્ષના બાળકને જંગલ વિસ્તારની નજીક ભટકતા જોવામાં આવ્યા હતા અને તેમની સાથે વાતચીત કરતા અન્ય 3 બાળકો અને તેમના પિતા ખોરાક વિના ગુફામાં ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બચાવ કામગીરી વેગવંતી બનાવવામાં આવતા વન અધિકારીઓને સફળતા મળી હતી।